ફોર્ચ્યુનર ગાડી અહીં પડી છે તો સાહેબ જો કેવું રગડી નાખ્યું ગાડીનું. જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો શું કે મિત્રો મોજમાં ને? તો બધાએ છો એકદમ મોજમાં ને હું પણ છું એકદમ મોજમાં. તો આજ ફરીથી આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે બપોર પછીના 3:30 વાગે અને આવી ગયા છીએ વાડીએ. બીજી વાડીએ આપણે સીણા પાવા જો અહીં આ બધા સીણા છે ને આપણે જો અહીં પાવી છે અને જો આપણા ઘઉં પણ એક નંબર પાકી ગયા છે. આમ જો આ બધા ઘઉં છે, જો આ ઘઉં છે, જો આ ચણા છે, આ ચણા આ પાણી પીવે છે તો બસ. અને વાતાવરણ તો જોવો આમ જો એક નંબર વાતાવરણ છે યાર. અને આપણે આવી જાય ચણા પાવા તો આપણે એવા ડાયા મણા કહેવાય કે સવારનો વ્લોગ ચાલુ નથી કર્યો પણ અત્યારે વ્લોગની શરૂઆત કરી દીધી છે. ચાલો કોઈ આવો નાકા વળવાના છે, પાણી પાવાનું છે. પછી થોડીક અત્યાર સુધી આપણે ગેમ રમતા હતા ભાઈબંધ હારે, એને એ ભાઈબંધ એટલી વાર ગેમમાં હારવા કે તમે જવા જ જો. RC24 ગેમ રમતા હતા, રિયલ ક્રિકેટ 24. એમાં આપણે એને બહુ હારવા છે. ચાલો જોવાલે પણ મેસેજ આવી ગયો તમે વાળી લો. ચાલો આપણે નાકું વાળી લઈએ પછી મળું. મિત્રો આપણે જો અહીંયા આવડું નાકું તો વાળી લીધું છે અને એ નાકામાં પાણી જાય છે એ પહેલાં આપણે નીકળી જાય સીધા પાણી પીવા, કારણ કે આપણે કયું ની તરસ લાગી છે. આપણે સીધું જીવદાન છે પાણી પીવા. તો ઓલે આપણે પાણી નીકળશે અહીંયા જવાનું છે. ચાલો પગપાળા કરવી અને સીધા નીકળી પાણી પીવા. જોવામાં નકરી બોવડી જ દેખાતી છે તમને, કાંટા વગેરે ના ખાળ જ્યાંથી બધું પાણી જાય. અને આ ઘઉંને વાઢી લેવા કે નહીં જરા કોમેન્ટમાં જણાવતો જાય. અને આપણે અહીંથી જાવી એટલે હાલવાનું ધોરી આવ, ગમે એ થાય બાકી હાલવાનું ધોરી આવ. દાખાવા કબખાવા કડાખાવા કબક. તો મિત્રો આમ કોણ કોણ ધોરિયા મારેલી જરા કોમેન્ટમાં જણાવતા જાય. જો હજી આ બધું પાવાનું છે ને લગભગ સહેલું જ પાણ છે આ બાસીનાને. તો પછી આપણે એને વાઢવાના છે એટલે મેલી દેવાનું છે. તો આને સહેલું જ પાણ પવાય કે ન હજી પવાય જરા કોમેન્ટમાં કહેતા થાય. જો પાણી આવવા દેવું છે, પાણી પી લેવી પછી નીકળવી પાછા નાકા તરફ. ત્યાં પછી આપણે એક ભાઈબંધવાળી ફોન છે એની યાર પાછી ગેમ રમવાની છે, કારણ કે આપણે 100 રૂપિયાની એક મેચ નાખી હતી સરિયા. તેમાં હું 5 મેચ જીત્યો છું યાર. તમે હાસું નહીં માનો પણ હું આડી આગળ બ્લોગમાં મેં કાંઈ સ્ક્રીનશોટ પાડી કે આપણે મેચ જીત્યા છે. તો અહીંથી બોલે પણ પાણી પીવાનું કામ હાલે છે. અહીંથી એટલું પી ગયું છે ના કપાસની ગાયો કરી છે ને હાલો પાણી પીવાનું છે આપણે. આમ પાણી પીવાય. એક નંબર નજારો, આવો નજારો સ્પેશિયલ વાડીઓમાં જોવા મળે મિત્રો. તો ક્લિયરલી આપણે પાણી પી લીધું છે અને હવે હાલો જવાનું છે નાકું વાળે ત્યાં. એ પહેલાં હું તમને કહી દઉં અમે બપોર પહેલાં શું કામ કર્યું. તો આપણે આ નાકું તમને અહીંથી દેખાતું છે, આ નહીં અહીંથી જ આ ઉપલું દેખાય એટલું આપણે પાયું છે બપોર પહેલાં. તો તમને થોડું ભીનું દેખાતું હશે. અત્યારે પાયું છે ઓલું હેઠલું. હવે હાલો પગ પલ્લી જશે, સીધા યાદ નાકું વાળવાનું છે ત્યાં. તો મિત્રો વાગવા આવ્યા 4:30 અને આપણે પાણી બધા એટલું પાણી પાયું ને અહીંયા પોગી જશે. તો પાવડો એ મેળ દીધો છે. થોડીક વારમાં લાઇટ વહી જાય એટલે આપણે સીધા વ્યા જાય કવે, કારણ કે જો કવે જવું એટલે થોડીક વારમાં નાકું ભરાય રહે. જો ઢોરિયો તો કેવો થઈ જાય. તો આખું વરા પાયું ઓલા 4 મહિના ઘઉં પાયા નહીં ઘઉં કેમ બાકી એ એક મિત્રો કહી દેજો. ચાલો મિત્રો જ્યાં જાઉં ત્યાં આપણે સીણામાં છે ને એકાદું નાકું તો પીએ જ જાય. તો જલ્દીથી વ્યા જાય કવા તરફ. આગળ જતા હું કવા બતાવી દઉં. અહીંયા લીમડી ઉગી ભાઈ. હાલો સીધા જ નીકળવાનું છે કવા તરફ. ચણા હવે પાકવા જ આવ્યા છે, લગભગ નહીં પાવું પડે બીજું પણ. અને ઘઉં તો સક્સેસફુલી પાકી જ ગયા છે એટલે મને ઓલું પંજાબી હાર્વેસ્ટર મંગાવીને કાઢવાના છે. એટલે વાટવા ન પડે ને થ્રેશરમાં નાખવા ન પડે. પાણી પાતા જો અહીંયા પૂંગળું છે ત્યાં પાણી જાય પૂછું. હા એમ જ પાકી જશે મિત્રો ઘઉં. હો અહીંયા આખા ઘઉંની કટકીમાં એક જ છીણાનો કેરો છે. શું કામ વાવ્યો હોય છે એ તો કોને ખબર વાવ્યો છે બોલો મિત્રો. કારણ કે એટલા હાટું ઘઉં ઘટ્યા પછી એક રાપામાં આવી દીધું. એક રાપામાં ચણા ઇઝ બેસ્ટ ઓપ્શન ઇઝ શાળું પાક. ચણા જો પાકી જ જાય. આ જો ચક ઝાર હાળી ઉગી ચણામાં. હા જો કવો બતાવી દો તમને.
લગભગ તો કવામાં પાણી થઈ જ રહ્યું છે. તો હવે દેખાય છે કવો હાલો સીધા આપણે કવા તરફ જઈએ છીએ. અને લાઇટે વહી ગઈ જવાની છે થોડીક વારમાં, અથવા તો લાઇટ નહીં જાય તો પાણી ખૂટી જશે. અને જો તો અહીંથી જ પાણી જાય છે ને અહીંયા આ ઘઉંમાં, એટલે થોડા થોડા લીલા તમને દેખાય છે. હવે હું કવા પાસે જાય ને તો દારનો અવાજ તમને સંભળાતો જશે. જ્યાં કવામાં મારા અવાજ કરતાં દારનો અવાજ વધી જાય. જો મિત્રો, જો દાર દેખાય છે આવી રીતે કવામાં આવી રીતે દાર આવે છે. કાલ કવો ભરાઈ જાય પાછો, 3 જેટલા દાર આવે છે. તમને દેખાતા હોય કે ન દેખાતા, જો કવામાં આવી રીતે દાર આવે છે. ફોર્ચ્યુનર ગાડી અહીં પડી છે. જો અહીંયા લીંબુડી ના વાળીએ પણ ઘણું છે. અહીંયા લીંબુડીમાં લીંબુ આવ્યા કે નહીં એ તો હવે કોને ખબર, પણ લીંબુ લગભગ તો નથી આવ્યા, દેખાતા નથી. આ છે ભેંસું હાટું અહીંયા ખડ છે. આપણી બીજી વાડી છે ત્યાં પણ ભેંસું હાટું મકાઈ છે, જાહેર છે. અને અહીંયા જો આ ખડ છે, આ ખડ 10 થી 15 દિવસ મિનિમમ હાલે ને હાલે જ. એમાં વાડ નાખી ગયો એટલે આને પણ પાવાનું છે. ઘઉં નથી પાવાના, ચણા ને જ પાણી પાવાનું. તમે કવામાં થોડીક જ વારમાં પાણી ખૂટી જવાનું છે. તો મિત્રો જો આપણે પાણી ખૂટી ગયું છે અને જો દાર આવી રીતે આવે તો મોટરમાંથી પાછું પાણી આવે છે. આવી રીતે આવે છે, 3 દાર આવે છે. અને કાલ તો પાછો કવો ભરાય રહે કવો. બાકી એમ ચાલો લ્યો. હવે જો આડી તો જો મોયરામાં હાલતી થઈ ગઈ ને આપણે વાહમાં જાય છે. અને પછી આપણે 50 કરોડનો ગેટ દઈ દેવાનો છે. આવડો સીધું નીકળી જવાનું છે ઘર તરફ. લાઈટ નથી ગઈ પણ પાણી ખૂટી ગયું છે. ઊભો રહે છે, હું ગેટ દઈ દો 500 કરોડનો. 50 કરોડનો ગેટ છે. તો અહીંયા ગાડીની રગ મારવાનું હાલે છે. આમ જો મિત્રો જોઈ શકો છો અહીંયા જો કેવું રગડી નાખ્યું ગાડીનું. હા ચાલો મિત્રો જાય છે મિત્રો. ટાયર પણ સોલી નાખ્યા છે ગાડીના. તો હાલો હવે ઓન ધ વે ઘર તરફ. એ વાડી શું કામ છે? હલો મિત્રો, ઓલી વાડી જાવી છે મિત્રો. આ વાડી આપણે જો આટો મારી લીધો આપણી બધી જાહેર ને ઓઇલ પાપની વાડી. ચાલો આપણે લઈ હવે નીકળી જાય છે ઘર તરફ. જાહેર ને બાજરી બધું છે. બાજરી બોલો ડુંડી આવવા માંડી તરફ. આ છે ગોર દાદાની ડુંગળી. આમ આપણા ભાઈના સીણાથી કાઢી નાખ્યા છે. હવે ગોર દાદાની છે ને ડુંગળી પાકવા લાગી છે. કેદી પાકે કઈ નક્કી પાકી જાય પેલા મોડી. અને હવે તળાવ બળાવ બધું પાણી સુકાઈ ગયું છે. હવે લોકો પાણી રહેવાનું નથી. પણ આપણે ચણા બણા બધું પાકી ગયું છે ને હજી મેળા જાહેર વાવી દેવાની છે. અરે ફોર્ચ્યુનર તેરી ગાડી. આ તળાવ સુકાઈ ગયું છે, ઇન્ડિયાનું નંબર 1 તળાવ. હવે આગળ એક તળાવ એ સારું સુકાઈ ગયું, એ અમારે સારું સુકાઈ જાય. તો આ સુકાઈ ગયું. વર્લ્ડ કપ બેસ્ટ ટોપ 10 તળાવમાં એક હતું એ સુકાઈ ગયું છે. ઘડીકમાં તો ગામમાં એન્ટર થઈ ગયા મિત્રો. તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા મિત્રો. તો આવી ગયું છે ગામ. અરે પણ ઘડીકમાં ગામ આવી જાય. જો यहाँ हो गई लड़ाई हो गई મિત્રો. જ્યાં બાથવાણું હાલતું હતું ગામમાં એન્ટર થઈ ગયા છે ધીમે ધીમે. લાઈવ એક્સિડન્ટ થઈ જાય. આ શેરીમાં આવી ગયા છે મિત્રો. આપણે જો આપણા એક દાદા મિત્ર બેઠા છે. અને અહીં જો ગામમાં બધું લીલું સમ છે, કાંઈ મેરું છે, એ તળાવ જેવું છે, એ ફીર્યું છે. આ શેરીમાં જ ન થયેલા આપણે આજે એટલી શેરી થયેલા છે. સીધું ઓન ધ વે ઘર તરફ. થોડીક જ વારમાં ઘર આવી જાય. ઘર તો ઘડીકમાં આવી પણ તમે કોઈ ભાઈ સબસ્ક્રાઈબ નથી કરો, પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરતા જજો. જો આવી ગયું આ ગામ છે, જૂનું ગામ. આ બધું જૂનું ગામ હતું અને અમે રેવી નવું ગામ કહેવાય. એ વ્લોગરનું ગામ કહેવાય. તો અહીંયા થોડે ખેડો છે મિત્રો આવડો. તો અહીંયા બધું સસ્તાનું સારું કામ થાય છે ગામમાં. વિકાસનું લાઇબ્રેરીમાં ગૌશાળો. અને આવી જાય છે ઘરે. એ નથી પાવું મિત્રો. પ્લાસ્ટરનું એ એને વિમાન કહી દઉં 2 વાર પાઈ દીધું. જૂનું ઘર છે પ્લાસ્ટરનું. હાલો જવા દે પછી એને પાઈ દો.
આવી ગયું છે બસ સ્ટેન્ડ ને બસ સ્ટેન્ડ વટી જાય છે આપણે સીધા જ નીકળી જાય 2 પુલ પસાથી ઘર તરફ. હાલો હવે ઘરે. તો મિત્રો જો આવી ગયો છે માતાજીનો ઢાળ. બે હોનું નક્કી દે છે ને એટલે આપણે કાંઈ માલા માતાજીનો ઢાળ વચ્ચીને આપણે તો કાંઈ મટીરિયલ છે. જો અહીં માતાજીનો મઠ આવી ગયો છે. લાગલી માતાજીને પોગે હાજર નરવા પહોંચી ગયા છીએ આપણે ઘરે. સાથે બહુ ઝાઝો બધો સામાન છે. સામાન ભલે આવી જાય હવે ઘરે. અહીંયા કોઈ છોકરું જોવા નથી મળતું. બધા રમવા ભાગી જાય છે. આવ્યા છે ભણવા. સ્કૂલ ચાલુ હોય છે એટલે જાય છે બધા સ્કૂલ. આપણું હાથી અને કહેવાય દેશી ભાષામાં સાણા. અને આવી ગયું છે ઘર. મિત્રો આવી જાય છે આપણે ઘરે. અને અહીંયા આપણે ગેમ બેમ રમવાનું છે અથવા ફોન જોવાનો છે. તો ઘરે આવી જાય છે. એક કામ કરવાનું છે ક્યાં સૂઈ જવાનું હોય. બીજું આમાં કામ હોય નહીં. તો હલો એ બધું હવે બીજા બ્લોગમાં. અને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવતા જજો. અને હું આશા રાખું છું કે આજનો મારો બ્લોગ ગમ્યો છે. જો આજનો બ્લોગ ગમ્યો તો બધા ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય ઠાકર, જય મા મેલડી, જય શ્રી રામ. બોલો જય શ્રી રામ.